સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું. અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને બોપલ હોસ્પિટલમાં દાખલ કરેલા. ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. કારણ શું હતું હત્યાનું? આ કારણોમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં. સર, જે મૃતક છે તે વારંવાર ધમકી આપતો હતો આરોપી અને એના પરિવારને, શું હકીકત એવું કઈ? મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો ને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે. એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યો છે. ઓકે.